ગઈકાલે આત્મહત્યા કરનાર રીબડાના અમિત ખોટનિયા છે તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળી સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું અને વાતાવરણ ભારે ગમગીન બની ગયું। આજે સાંજે 5 વાગ્યે ઘરેથી શરૂ થયેલી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। પરિવારજનોએ જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ પોલીસે એસઆઈટીની રચના કરીને તટસ્થ તપાસ કરવાની ખાતરી આપતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો। જિલ્લા પોલીસ વડાએ પણ આરોપીને તાત્કાલિક પકડી પાડવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો। અમિત ખૂટની અંતિમ યાત્રામાં ગોંડલના રાજકીય અને સામાજિક આગેવાનો પણ જોડાયા હતા। ગણેશ ગોંડલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રફુલભાઈ ટોળિયા, માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળિયા સહિતના અગ્રણીઓએ શોક વ્યક્ત કર્યો હતો અને પરિવારને સાંત્વના પાઠવી હતી। આ ઉપરાંત અમિતના મિત્રો અને ગ્રામજનો પણ મોટી સંખ્યામાં અંતિમ યાત્રામાં જોડાયા।